કે સવારના પહરમાં પૂજા પાઠ વ્યવસ્થિત રીતે જે પ્રભુએ આપણને દેહ આપ્યો, જે પ્રભુએ આપણા જીવનની એક સુંદર વ્યવસ્થા કરી, એ ભગવાનને સવારના પહરમાં 10-15 મિનિટ શા માટે ન સંભાળીએ? પ્રભુને સંભાળનાર, ન સંભાળનાર, ન ભજન કરનાર, એ તો કૃતજ્ઞ કહેવાય આધ્યાત્મિક દુનિયાના પાને. કેવું મંગલકારી સરસ મનુષ્યનું દેહ ક્યાં છે આ દુનિયા ઉપર? કોઈ સાયન્ટિસ્ટ, કોઈ ડોક્ટરને પૂછો તો ખરા. શાસ્ત્રોમાં લખી તો ગયા છે, ગુણાદાન સાઈન વાતમાં લખ્યું છે, દુર્લભમાં દુર્લભ મનુષ્યનો દેહ. એવો જયારે ખૂબ માનવનો દુર્લભ દેહ જયારે આપણને મળ્યો, ત્યારે આપની ફરજ છે કે આપના ધ્યેય તરફ, આપનું ધ્યેય એક જ, સુખિયા થવું છે. સુખ, શાંતિ ને આનંદ કોઈ જગ્યાએ નથી. નહીં હિમાલયની ગોદમાં, નહીં ગંગા નદીના કિનારા ઉપર, નહીં કોઈ શાસ્ત્રમાં. શાસ્ત્ર વિવેક આપે. રામાયણના હમણાં જ બધા એપિસોડ બધા પૂરા થયા. આખું રામાયણ સાગરનું બધું જ પૂરું થયું, હવે ચાલી રહ્યું છે. એ લોકો નથી કહી શકવાના કે અમે બીડી છોડવાના છે. શક્ય જ નથી. રામ, લક્ષ્મણ ને ભરત ને શત્રુઘ્નના ભલે પાત્રો ભજવાઈ ગયા, સારી વાત છે. શાસ્ત્રો કદાચ કોઈ સૂઝ આપશે, કરવું ન કરવું એનો વિવેક આશીર્વાદ સિવાય સ્થિર ન થાય. એટલે જ મહારાજે કહ્યું છે, સુખ, શાંતિ ને આનંદ એક ભગવાનની મૂર્તિના ચરણાવિંદમાં સમાયેલું છે. ભગવાન કે સંત, બાકી કાંઈ નથી. હવે જ્યારે આપણને એક સુવર્ણ તક મળી છે, ત્યારે આપણે બાપાના બધા જ યુવકો જાગૃત થઈએ. સ્વામીજીને યુવકો ખૂબ ગમતા હતા. આપણે જાગૃત થઈએ, યોગી શતાબ્દીના આકારે થવા માટે. 2 દિવસથી હું કહું છું, ખરેખર આ દીકરા થવું છે. આવી તક નથી આવવાની. શા માટે? કમ વોટ મે, જે થવાનું એ થાય. દીકરા થઈને જીવી લેવું છે. એ માટે જયારે આ એક બુકલેટ, આ એક પુસ્તિકા જે તમારી આગળ મૂકવામાં આવશે, ત્યારે સંઘને ઓળખીને, સંતો સાથે ઓતપ્રોત થઈને, બાપાની આજ્ઞા પાડીને, સ્વામી 3 જ વસ્તુ કહેતા: પૂજાપાઠ, માળા ફેરવી 1, રવિવારની સભામાં જવું 2, સમ સુહૃદ ભાવ એકતા વધારવા. આજ્ઞા કેટલી સામાન્ય લાગે. બાકી તો કોઈ કુસંગીના યોગમાં જો આવી ગયો ને, તો જય સ્વામિનારાયણ, એના વિચારની દશા બેસી જાય. અને એટલે ગુણાદાન સાહેબની એક વાત તમે અહીંથી યાદ કરીને જજો. એ 100 જન્મે એકાંતિક થનારો હોય, આના જન્મે થાય. અને આ જન્મે એકાંતિક થનારો હોય, 100 જન્મે થાય. સંગ બળવાન છે. યુવા સમાજે તો ખૂબ ધ્યાન રાખવાનું છે. અત્યારની પરિસ્થિતિ જેટલી બધી વિહવળ છે, કોણ મિત્ર, એક બી પ્રશ્ન છે. બધા જ પ્રશ્ન છે. અમારા સાધુથી બોલાય નહીં. મુંબઈમાં હમણાં હું ગયો હતો 15, 20, 25 દિવસ પહેલા. મારા વાસુભાઈ એક શિવસેનાના ખૂબ સારા, સચોટ, એક પવિત્ર કાર્યકર્તા છે. અમે બધા બેઠા હતા. આજે મુંબઈની ધરતી ઉપર દર 100 કુટુંબે 90 કુટુંબમાં ઝઘડા છે. ભાગ્યું, તૂટ્યું, નાઠું, આવ્યું, જય સ્વામિનારાયણ, છૂટા છેડા, કોર્ટ ને બધું જ. દર 100 કુટુંબે 90 કુટુંબમાં આજે મુંબઈની ધરતી ઉપર ઝઘડા છે. જોઈ આવજો. 5 વર્ષ જશે એટલે 100માંથી નમવાનું. એકાદ કોઈ ધાર્મિક સંસ્કારે રંગેલું, કોઈ સંતોના યોગમાં આવેલું કદાચ 1% કુટુંબ.
બિચારું શાંતિના શ્વાસ લીધું પ્રભુ તરફ કદાચ યાત્રા કરી રહ્યું હશે. આજે 100 માંથી 90 કુટુંબની દશા તો બેસી ગઈ છે જ. એક જાતનો તબેલો થઈ ગયો. ઘર બી એક તબેલો, ઘર બી એક સ્મશાન, ઘર બી એક ભૂત શેતખાનું, ઘર બી એક ગાંડાનું હોસ્પિટલ. ચાલ્યા જ કરે. જ્યારે આપને સૌએ તો અહીંયા એક સંકલ્પ કર્યો છે, કોઈ પણ ભોગે દેહ મંદિર બને, ઘર મંદિર બને. આવી એક મંગલકારી ભાવના સહિત આપણે અહીં આવ્યા છીએ. તમે લોકો એ માર્ગે ચાલી બી રહ્યા છો. વિકાસ નથી થતો એવું છે બી નહીં. સૌનો વિકાસ થઈ રહ્યો છે, અને છતાંય સજાગ રહેવાની ખૂબ જરૂર છે. તમારા સંસારિક સ્વધર્મનો લોપ આપનાથી ક્યારેય ન થાય તે માટે લોયાના 14-13 વચનામમાં પ્રભુએ હદ કરી નાખી છે. જેનું મન 24 કલાક ભગવાનની મૂર્તિમાં અખંડ રહેતું હોય એ વ્યક્તિને જ સ્ત્રીયાદિક પંચવિષય તરફ આસક્તિનો સંકલ્પ ન હોય. જ્યારે આપણે માર્ગે ચડી રહ્યા છીએ, આપણે માર્ગ તરફ, યાત્રા તરફ જ્યારે જઈ રહ્યા છીએ, ત્યારે આપણે બધાએ જ આપનો સંસારિક સ્વધર્મ અને આધ્યાત્મિક સ્વધર્મ બંનેને વ્યવસ્થિત રીતે સાચવવાના છે. એટલે યુવકોની પહેલી ફરજ એ છે. હમણાં 500 છોકરાઓ સોખડાની ધરતી પર રાજકોટની કોલેજમાંથી આવ્યા હતા. મારો એક સામાન્ય ખખડાવાનો સ્વભાવ તો છે જ. બધાને થોડો આનંદ બી કરાયો. બધાને એટલો જ પ્રશ્ન પૂછું, બન્યા પછી શું? તમે કહી શકવાના છો કે તમે તમારી જાતે સુખી થવાના છો આવા બર્નિંગ, આવા એક ભયંકર, જ્યાં એક દાવાનળ છે, જ્યાં એક દુષ્કાળ છે, જ્યાં એક ધમાલ છે, જ્યાં એક વિસંવાદિતતા છે, બધી જ રીતે ઉધાર, એવી પરિસ્થિતિમાં વ્યક્તિ કેવી રીતે કહી શકવાની છે કે હું સુખી થવાનો છું? કેટલી ભયંકર બેકારી! એક દરેક ગામમાં 100 છોકરા મફતિયા રખડતા હોય. અમારે સોખડા ગામમાં 2 ચોરા હતા, એના 14 ચોરા થઈ ગયા. ચોરા 2 જ હતા, 14 થઈ ગયા. ચોરા ઉપર બેસે કોણ? જેને દિલ્હી જવું હોય એ બેસે કોણ ત્યાં? નવરાજ માણસો. આવી એક વિચિત્ર પરિસ્થિતિમાં હરિભક્તોને ખાસ કહું છું, ખૂબ ધ્યાન રાખે. મેં પરમ દિવસે બી વાત કરી હતી કે ભગવાન અને સંતોના યોગમાં આવ્યા પછી આપની જવાબદારી ખૂબ વધે છે. મદ્રાસની ચોપાટી ઉપર માછીમારોના જ બંગલા છે. એ લોકોની કોઈ જવાબદારી છે જ નહીં. પ્રભુએ સુખ આપ્યું છે, ઇમ્પાલા ગાડીઓ આપી છે, જય સ્વામિનારાયણ, મરીને 184 એમના માટે ઊભી રાખી જ છે. ભગવાનને કોણ છેતરવાનો છે? પ્રેસિડેન્ટ કેનેડી હોય કે આઇઝનહોવર હોય કે ઇબ્રાહિમ લિંકન હોય કે બધા જ અદ્દલ ન્યાય છે. જ્યાં નાખી દેશે 184 ફર્યા જ કર કરોડો વર્ષ સુધી. જગતના કોઈ પણ પ્રવાહ તરફ ઘસેડાવાની કોઈ જરૂર નથી. જગતની કોઈ વ્યક્તિ